जा दिल ढूंढा अपना तो मुझसे बुरो न करो। મનમાં થયું કે આ મનુષ્ય દેહ એ જો ભગવાનની ભક્તિ સેવા ને સત્સંગ ન કરે તો આ મનુષ્ય દેહ થી નકામું બીજું કંઈ નથી. આવ્યા, પગે લાગ્યા, કહ્યું કંઈ લાવ્યા છો? તો કે હા. શું લાવ્યા છો? આ દેહ નકામો છે. સરસ, આવો. પણ તમે દૂરથી આવ્યા છો, આપ પેલા ભોજન કરો. જનક રાજા એમને પોતાના મહેલમાં લઈ ગયા. રાણીઓ બધા ભેગા થઈ સુંદર ભોજન બનાવ્યું. શુકદેવજીને સોનાના પાટલા ઉપર બેસાડ્યા. સામે સુંદર થાળ મૂકી જાત જાતના પકવાન પીરસ્યા અને કહ્યું કે જમો. શુકદેવજી, આપ પ્રેમથી પ્રસાદ ગ્રહણ કરો, પણ જોજો હો, ઉપર ન જોતા. ઉપર ન જોતા એટલે કીધું ત્યાં તો ડોકું આમ થઈ ગયું. જ્યાં ઉપર જોયું તો જનક મહારાજે એવી ત્યાં વ્યવસ્થા કરેલી કે એક મોટો પથ્થર માથા ઉપર લટકાવેલો. આમ તો મજબૂત બાંધેલો, પણ નીચેથી એવું દેખાય કે સૂતરના તાતણે બાંધેલો છે અને આમ ડગે છે. હવે એની નીચે જમવા બેઠા. ફટ ખાઈ લીધું, જલ્દી બાજુમાં બેસી ગયા. જનક મહારાજે પૂછ્યું, ઋષિવર, ભોજન તો યોગ્ય હતું ને? ખાટું, તીખું, મોળું, ગળ્યું? શુકદેવજીએ મનમાં વિચાર કર્યો કે જનક રાજાને ગુરુ બનાવવા આવ્યો છું. જેમ શરીરના ડોક્ટર હોય છે, ડોક્ટર પાસે જઈએ ત્યારે શરીરનો રોગ જો સંતાડીએ તો રોગ મટે. એમ ગુરુ છે આત્માના ડોક્ટર છે. મનના ભેદ ને મનના કપટ જો ગુરુ આગળ રાખીએ તો એ પણ ટળે નહીં. શુકદેવજીએ કપટ છોડી દીધું. ગુરુદેવ, આપ મને સ્વાદનું પૂછો છો? મને તો એ જ ખબર નથી કે મેં શું ખાધું. મગજનો લાડુ હતો કે મોતોયો લાડુ ખબર જ નથી. દાળ હતી કઢી ખબર જ નથી. કેમ કેમ શું માથે એવડો મોટો પથરો બાંધ્યો હતો? પણ પથરો હતો તો શું? અરે ગુરુદેવ, આ પથરો પડે તો? પડે તો શું? અરે પડે તો હું મરી જાઉં. અને ત્યારે જનક મહારાજ કરે, શુકદેવ, મેં તમને કહ્યું હતું કે બધુંય મૂકીને આવજો. તમે તો બધુંય લઈને આવ્યા છો. મરત તો કોણ મરત? આ દેહ મરત. શરીરની અંદર રહેલો આત્મા તે કઈ મરવાનો છે? જનક રાજાએ શુકદેવજીને સાચું જ્ઞાન આપ્યું છે અને જ્ઞાન શુકદેવજીને ત્યાં પ્રાપ્ત થયું છે. ગમે તેવો મોટો જ્ઞાની હોય, ગમે તેવો મોટો વિદ્વાન હોય, ગમે તેવો મોટો ભક્તિવાન હોય, પણ જ્યાં સુધી એને જીવનમાં સાચા સદગુરુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એને ભગવાનની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ થતી નથી ને થતી જ નથી. તુલસીદાસજીએ રામાયણમાં આ વાતની પુષ્ટિ કરી છે. ગુરુ બિના ભવ નિધિ તરહી ન કોઈ. 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 જો બિરંચી શંકર કિન હોઈ. જો બિરંચી શંકર કિન હોઈ. ગુરુ બિન ભાવ નિધિ તરહી ન કોઈ. ગુરુ બિન ભવ નિધિ તરહી ન કોઈ. ગુરુ બિન ભાવ નિધિ તરહી ન કોઈ. ગુરુ બિન ભવ નિધિ તરહી ન કોઈ. જો બિરંચી શંકર કિન હોઈ. જો બિરંચી શંકર કિન હોઈ. ગુરુ બિન ભવ નિધિ તરહી ન કોઈ.
जो बिरंची शंकर की न होय। गुरु बिन भव निधि तरहि न कोई, जो बिरंची शंकर की न होय। गुरु बिन भव निधि तरहि न कोई, जो बिरंची शंकर की न होय। જીવનમાં જ્યાં સુધી સાચા સદગુરુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભગવાન ન મળે, ન મળે, ન મળે. જીવનમાં ગુરુનો બહુ મહિમા છે. અધ્યાત્મમાં તો વિશેષ, પણ જીવનમાં પણ ગુરુ એ માધ્યમ છે. આપણને પેટમાં દુખે, ડોક્ટર પાસે જઈએ, ડોક્ટરને કહે સાહેબ પેટમાં દુખે છે, ડોક્ટર તપાસ કરે, દવા આપે, દવા લઈએ, દુખાવો મટી જાય. કોઈ પૂછે કે ભાઈ કેમ છે, તો કે નહીં ડોક્ટર બહુ સારો, દુખાવો મટી ગયો. પણ વિચાર જો કરીએ, રોગ મટાડનાર ડોક્ટર છે કે દવા છે? દવા. ડોક્ટર થી રોગ ના મટે, દવાથી રોગ મટે. દવા શાશ્વત છે, રોગ પણ શાશ્વત છે, પણ રોગી અને ઔષધની વચ્ચે એક ડોક્ટરની જરૂર પડે છે, પડે છે ને પડે છે. આપણે બધાએ ભણીએ છીએ, આપણા છોકરાઓ ભણે છે, ચોપડીમાં લખ્યું એ જ સાહેબ ભણાવે છે. ચોપડી શાશ્વત છે, ભણનારો વિદ્યાર્થી પણ શાશ્વત છે, પણ વિદ્યા અને વિદ્યાર્થીની વચ્ચે એક શિક્ષકની જરૂર પડે છે, પડે છે, પડે છે. ભગવાન પણ શાશ્વત છે, ભક્ત પણ શાશ્વત છે, પણ ભગવાન અને ભક્તની વચ્ચે એક સાચા સદગુરુની જરૂર પડે છે, પડે છે ને પડે છે. ગુરુ વિના ભગવાન મળતા નથી. કોઈના મનમાં એમ પ્રશ્ન થાય કે હું ભક્તિ કરું, સેવા કરું, સત્સંગ કરું, તપ કરું, તો મને ભગવાન ન મળે? તો એથી ઊંડી વાત એ છે કે ભગવાનની આપણી સાધનાથી જ મળે છે, પણ ગુરુ વિના એ ભગવાન ઓળખાતા નથી. રામચંદ્ર પરમાત્મા 12,500 વર્ષ આ પૃથ્વી લોકમાં રહ્યા. એ 12,500 વર્ષમાં 7 જણ, ઓનલી 7 ઓળખી શક્યા હતા કે આ રામ એ બ્રહ્મ છે, રામ એ ભગવાન છે. કૃષ્ણ પરમાત્મા 125 વર્ષ આ લોકમાં રહ્યા. 125 વર્ષમાં 21 જણા ઓળખી શક્યા કે આ દ્વારિકાધીશ એ ભગવાન છે. નેતર ભગવાનના પોતાના જ 56 કરોડ હગા હતા, 56 કોટી યાદવો હતા, 16,108 પત્ની, એ દરેક થકી 10 દીકરા ને એક દીકરી. એમના હાહુ, હાહરા, કાકોજીન, મામોજીન, ફુઓજીન કેટલું લશ્કર થાય. દ્વારકા સિવાય ક્યાંય હમાય નહીં. પણ ઓળખી ન શક્યા. સાથે રહેતા હતા, સાથે જમતા હતા, સાથે ભમતા હતા, પણ ઓળખાયા નહીં કે જેને આપણે આપણો રાજા માનીએ છીએ એ દ્વારિકાધીશ રાજા દ્વારિકાનો નહીં, એ તો જગન્નાથ પોતે છે. આ ઓળખાયા નહીં. એ ભગવાનની ઓળખાણ ગુરુથી થાય છે. ગુરુ આપણને ઓળખાવે છે કે ભગવાન છે, ગુરુ કૃપા થાય ત્યારે ઓળખાય છે કે ભગવાન છે, અને માટે ભગવાનની પ્રાપ્તિ માટે ગુરુની જરૂર છે. ગુરુ પથદર્શક છે. ક્યારેક ક્યારેક કૃપાથી પ્રભુ પ્રાપ્ત થાય છે. ભગવાન મેળવવા સાધના ભક્તિ આપણે કરવી પડે છે. પછી એમાં માનીએ ગુરુ કૃપા કરશે તો ભગવાન મળશે એવી આશાએ ન બેસવું. હા, ગુરુ કૃપા કરે
પણ સાધના ને ભક્તિ આપણી હોય તો. વિભીષણ એકલા લંકા મારીને ભજન કરતા હતા ને, એટલે વિભીષણે હનુમાનજીને પ્રશ્ન કર્યો, આ રાક્ષસો વચ્ચે હું ભજન કરું છું અને તોય ભગવાન મારી ઉપર દયા કેમ નથી કરતા? ત્યારે હનુમાનજીએ કહ્યું હતું કે તું ખાલી ભજન કરે છે, ભગવાનનું કામ કરતો નથી. તું કામ કરીશ ને એટલે ભગવાન તારી ઉપર દયા કરશે. આપણે ખાલી કૃપાની રાહ જોયા કરીએ નહીં, સાધના કરીએ તો કૃપા થાય છે. ગીતાનું બહુ અદ્ભુત સૂત્ર છે, કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભગવાને અર્જુનને એમ ન કહ્યું તો યુદ્ધ ન કર, હું તને જીતાડી દઉં. ભગવાને કહ્યું યુદ્ધ તું કર, જીતાડીશું. સાધના આપણે કરવી પડે છે, એનું ફળ ક્યારેક ગુરુ કૃપાના રૂપમાં તો ક્યારેક પ્રભુ કૃપાના રૂપમાં આપણા જીવનમાં આવે જ છે. પણ સાધના કરવી પડે. સાધના કરતા ભક્તિ, ભજન, સેવા ને સત્સંગ, એ ગુરુ આપણને રસ્તો બતાડે છે. મેં કાલે જ રાવણનું કહ્યું, રાવણ પાસે બધું હતું પણ ગુરુ નહોતા, રણ મેદાનમાં નાશ પામ્યો છે. ગુરુ મારીને તમારી ભક્તિને એક સાચો રાહ બતાવે છે. એક ગામમાં એક પટેલનું ઘર, થોડા વર્ષો જૂના ગામમાં રહ્યા, સુખી સંપન્ન થયા, એટલે ગામની બહાર નવું પાકું મકાન બનાવ્યું પ્લોટમાં. પછી થયું કે નવા મકાનમાં જવું છે, એટલે બધો સર સામાન ફેરવતા હતા ગામના જૂના મકાનમાંથી નવા મકાનમાં. નાની નાની વસ્તુઓ તો બધી લઈ ગયા, પણ બહુ જૂના જમાનાનો એક બહુ મોટો પટારો ઘરમાં હતો, ટ્રંક. ગુજરાતમાં કદાચ ઓછા, પણ સૌરાષ્ટ્રમાં પટારા બહુ હોય. એ પટારો ઘરમાં હતો. પટારાને ખેડૂત અને એના બે યુવાન દીકરા થયું ઘરની બહાર કાઢીને પછી ગાડામાં ભરીને લઈ જઈએ. ધક્કા મારી મારીને, બહુ જૂનો પટારો તો એટલો વજનદાર ને એટલો મોટો, ધક્કા મારે છે ઘરના દરવાજાની બહાર કાઢવા માટે. ઘરનો દરવાજો આમ 6.5 ફૂટનો, આમ 3 ફૂટનો, પટારો 3.25 ફૂટનો અને 6 ફૂટનો, એટલે આમ નીકળી જાય એવો જોતો, બહુ વાંધો નહોતો. આ ત્રણેય જણા ધક્કા માર્યા. ધક્કા મારી મારીને પટારો અડધો જ્યાં ઘરની બહાર નીકળ્યો ત્યાં એવો ફસાઈ ગયો કે હલે નહીં. પરસેવો પરસેવો ઘરની અંદર, હવે ના પાછો આવે ના બહાર નીકળે, પરસેવે રેબ જેબ, કરવું શું? ઘરમાં પુરાઈ ગયા, હવે બહાર જવાય નહીં, બીજો કોઈ રસ્તો નહીં. પછી ઘરની અંદરથી બૂમો પાડે, અલ્યા કોઈ રસ્તામાં નીકળો તો હાથ કરજો, ટેકો કરજો. ગામમાંથી કોઈ નીકળ્યો, અવાજ સાંભળ્યા, હવે શું થયું? અરે ભાઈ અમે ઘરમાં ફસાઈ ગયા છીએ, હવે આ પટારો અમારે આ ઘરની અંદર બારણામાં ફસાઈ ગયો છે, કંઈક મદદ કરો. તો પેલા કે ઉભા રહો, બીજા 5 ને બોલાય આવું, મારે એકલાથી તો આટલો મોટો પટારો હલે કેવી રીતે? એ બીજા 5 ને બોલાવી લાવ્યો. 5 જણા બહાર, 3 જણા અંદર. બીજો 2 કલાક પરસેવો પાડ્યો. પછી 12 વાળા 5 જણા કે પટેલ હવે રહેવા દો, આ પટારો ઘરની અંદર નહીં આવે. તમે 5 જણા અંદર ધક્કા મારો છો? તો કે હા. અરે આને બહાર કાઢવાનો છે. મહેનત કરીએ સાચી, પરસેવો પાડે સાચો, પણ દિશા ખોટી તો ફળ મળે. ગમે એટલી ભક્તિ કરીએ, ગમે એટલું ભજન કરીએ, ગમે એટલું તપ કરીએ, પણ ભક્તિ, તપ, સાધના, ભજનને સાચી દિશા એ સદગુરુ આપણને બતાવે છે. આજ જનક જેવા ગુરુ શુકદેવજીને મળ્યા, જીવનનો રાહ મળ્યો. એ શુકદેવજી પછી ફરતા ફરતા એ વનમાં આવ્યા. એ વનમાં આજ આ બધા વ્યાસજીના શિષ્યોનો મિલાપ થયો. જન્મીને તરત જે ઘરની બહાર ચાલ્યા ગયા હતા એ શુકદેવજી આજ વર્ષો બાદ આશ્રમમાં આવ્યા. વ્યાસજીએ જોયા, અતિ આનંદ થયો, દોડ્યા, ભેટ્યા, પણ આજ પુત્રના રૂપમાં નહીં, શિષ્યના રૂપમાં આવ્યા છે. સુત પુરાણી કહે છે કે હે મુનિઓ, વ્યાસજી આખું ભાગવત પોતાના દીકરા જાણીને નહીં, પણ સુપાત્ર શિષ્ય જાણી શુકદેવજીને ભણાવ્યું છે. છેલ્લે ગુરુ દક્ષિણા માગી એટલે કહ્યું કે ગુરુ દક્ષિણા બીજી કંઈ નહીં, પણ જે શાસ્ત્ર મેં તમને ભણાવ્યું છે એ શાસ્ત્રનો તમે જગતમાં પ્રચાર અને પ્રસાર કરજો, એ જ મારી ગુરુ દક્ષિણા છે.
એ દિવસથી સુખદેવજી મહારાજ કોઈ સુપાત્ર શિષ્યની શોધ કરતા ફરે છે કે મને કોઈ સુપાત્ર મળી જાય તો એને આ શાસ્ત્ર હું સંભળાવું. સુત પુરાણી કહે છે, હે મુનિઓ, એ જ સુખદેવજી મહારાજે જ્યારે રાજા પરીક્ષિતને 7 જ દિવસમાં મૃત્યુનો શ્રાપ થયો હતો એ સમયે આ ભાગવત શાસ્ત્ર સંભળાવ્યું હતું. અને એ સમયે સુખદેવજીએ જ્યારે પરીક્ષિતને સંભળાવ્યું ત્યારે એ સભામાં બીજા હજારો ઋષિ મુનિઓ હતા. એ સભામાં હું પણ હતો. મેં ત્યાં ભાગવત સાંભળ્યું અને એ ભાગવત હું તમને કહું છું. આ ભાગવતની પ્રથમ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને શાપમાંથી મુક્ત કરવા માટે સંભળાવી હતી. ઋષિ મુનિએ ફરી હાથ જોડ્યા છે. ગુરુદેવ ઉભા રહો. આ પરીક્ષિત વળી કોણ છે? અને વળી એને 7 દિવસમાં મૃત્યુનો શ્રાપ થયો. આવું તેને શું કામ, શું પાપ, શું કુકર્મ કરી નાખ્યું કે આ શ્રાપનો ભોગ બનવું પડ્યું? સુત પુરાણી હસી પડ્યા છે. કોઈ પણ માણસને પ્રશ્ન થાય ને એનો એક અર્થ એ છે કે એને જિજ્ઞાસા છે અને એનું ધ્યાન છે. શિક્ષણમાં એક એવી પ્રથા છે કે સાહેબ ક્લાસમાં 1 કલાક છોકરાઓને ભણાવે અને ભણ્યા પછી ક્લાસમાંથી કોઈ પણ છોકરો એક પણ પ્રશ્ન ન પૂછે તેની 2 શક્યતા થાય. કાં તો બધાય બધું સમજી ગયા છે અને કાં તો કોઈ કંઈ સમજ્યું નથી. જ્યાં મન લાગે, જ્યાં તરસ લાગે ત્યાં પ્રશ્ન થાય જ. પ્રશ્ન કર્યો કે એમને ન જશો, આ કોણ હતું? આ પરીક્ષિત. અને ત્યારે સુત પુરાણી પરીક્ષિતના ઇતિહાસને આજે નૈમિષારણ્ય ક્ષેત્રમાં ગાય છે. મહારાજા પરીક્ષિતની કથા શરૂ થાય છે છેક મહાભારતથી. 18 દિવસનું મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું છે. સત્ય કહેતા પાંડવોનો વિજય થયો છે, કૌરવો હાર્યા છે. પાંડવોની સેનામાં પ્રભુ સાથે હતા એટલે પ્રભુનો વિજય થયો. 18મા દિવસની રાત્રિએ કૌરવ સેના તરફથી જે લડ્યા હતા એ બધા મૃત્યુ પામ્યા છે. 4 જણા જીવે છે. એક કૃપાચાર્ય, કુલના ગુરુ છે એટલે એને કોઈએ માર્યા નથી. બીજો અશ્વત્થામા, ગુરુદેવ દ્રોણાચાર્યનો પુત્ર, કારણ કે ચિરંજીવી છે. ત્રીજા પિતામહ ભીષ્મ બાણસૈયામાં પડ્યા છે, રાહ જુએ છે. અને ચોથો ભીમની ગદાથી જેનો સાથળ ફાટ્યો છે એવો તળાવના કાંઠે પડેલો દુર્યોધન. મૃત્યુ આવ્યું છે પણ પ્રાણ જતો નથી. રાત્રિના સમયે અશ્વત્થામાં આવ્યો છે અને કહ્યું છે, મિત્ર, હવે તારા પ્રાણને ગતિ આપ. હવે શું બાકી છે? શું કામ દુઃખ ભોગવે છે? દુર્યોધન કે મારો પ્રાણ જાય નહીં, મને ઈચ્છા બાકી છે. અશ્વત્થામા કહે છે, હું તારો મિત્ર છું, તારી જે ઈચ્છા હોય કે હું પૂરી કરીશ, પણ તારા જીવને તું ગતિ આપ. ત્યાં તો દુર્યોધન કહે છે, જ્યારથી સમજણ આવી ત્યારથી મારા હૃદયમાં એક જ ઈચ્છા છે, કોઈ 5 પાંડવના માથા મને લાવી આપે તો મારો પ્રાણ જાય. અશ્વત્થામા કહે, રે મિત્ર, આ તે કેવી વાત કરી? અડધા ભારતની સેના લઈ એની સામે આપણે 18 દિવસ સુધી લડ્યા, 5 માંથી એકની આંગળીનું નખ આપણે જીતી શક્યા નહીં. હવે તું મને એમ કહે છે કે મને 5 ના માથા લાવી આપ તો મારો પ્રાણ જાય? દુર્યોધન ખીજાયો છે, તે વચન આપ્યું છે, પાળવું હોય તો પાળ, નહીતર કઈ નહીં. અશ્વત્થામા મૂંઝાયો છે, લડીને જીતી શકાયું હતું નહીં. કપટ કરી રાત્રે પાંડવોની છાવણીમાં ગયો છે. એક રાવટી એક તંબુમાં જઈને જોયું, 5 પુરુષોને સૂતેલા જોયા.
એ પાંચેયના મસ્તક કાપી લોહીથી નીતરતા માથા લઈ અશ્વત્થામા નાચતો કૂદતો આવ્યો દુર્યોધન પાસે. લે, મેં આજ કાર્ય કરી નાખ્યું, આ પાંચેયના મસ્તક લઈ આવ્યો. દુર્યોધન તો રાજી થયો, લાવ મને ભીમનું માથું આપ. સૌથી મોટું માથું હતું એ દુર્યોધનની છાતી ઉપર મૂક્યું છે. દુર્યોધને બે હાથ આમ ભેગા કરીને આમ જ્યાં દબાવ્યું ને, ખોપડી ભાંગીને ભૂકો થઈ ગઈ છે. દુર્યોધને ચમક્યો કે મિત્ર તારી કંઈક ભૂલ થાય છે, હું દબાવું ને તૂટી જાય. એ માથું ભીમનું ન હોય. અજવાળું કરીને જોયું ત્યાં તો ખબર પડી કે 5 પાંડવોના બદલે દ્રૌપદીના 5 નિર્દોષ પુત્રોને અશ્વત્થામાએ મારી નાખ્યા છે. અરે રે, દુર્યોધને અશ્વત્થામાને કહે છે, અરે રે, તે તો મારા કુળનું નિકંદન કાઢી નાખ્યું. કૌરવોમાં તો કોઈ શ્રાદ્ધ કરે એવો હતો નહીં, પાંડવોમાં 5 વધ્યા હતા, એને તે મારી નાખ્યા. અમારો તો કુરુ વંશ નિર્મૂળ થયો. દુર્યોધન ત્યાં મૃત્યુ પામ્યો. અશ્વત્થામાના મનમાં થયું કે હવે મારું મોત છે, સવાર પડશે ને પાંડવો મને શોધશે. અશ્વત્થામા રાતથી જ ભાગવા માંડ્યો છે. બીજે દિવસે સવાર થયા, વાતથી સૌ અજાણ છે. માત્ર દ્રૌપદી રોજના ક્રમ પ્રમાણે પોતાના દીકરાઓને જગાડવા માટે જ્યાં જાય અને ત્યાં જઈને જ્યાં જોયું ને, ત્યાં તો પોતાના 5 નિર્દોષ પુત્રોના માથા વગરના ધડ માતા દ્રૌપદીજીએ જોયા છે. 5 નિર્દોષ પુત્રોના મસ્તક વગરના લોહી નીતરતા ધડ જ્યાં જોયા ને, દ્રૌપદીજી ચીસ પાડી ઉઠ્યા છે. પાંડવોની છાવણીમાં હાહાકાર મચ્યો. પાંડવો આવ્યા, મસ્તક વગરના ધડ જોયા. અર્જુને પ્રતિજ્ઞા કરી કે મારા નિર્દોષ પુત્રોને જેણે માર્યા ને એનો વધ ન કરું ત્યાં સુધી પાછો ન આવું. તપાસ કરી તો ખબર પડી કે આ પાપ કર્મનો કરનારો બીજો કોઈ નહીં પણ ગુરુદેવ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા છે. અર્જુને પ્રભુને કહ્યું છે, રથ તૈયાર કરો. રથ લઈને અર્જુન અશ્વત્થામાની પાછળ પડ્યા છે. આગળ ભાગતા ભાગતા અશ્વત્થામા, એને મનમાં બીક લાગી છે કે હવે શું થશે. અશ્વત્થામા અર્જુનનો મેળાપ થયો, બંને વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું છે. એક બાજુ ગુરુદેવ દ્રોણાચાર્યનો શિષ્ય એવો અર્જુન છે, બીજી બાજુ ગુરુદેવ દ્રોણાચાર્યનો શિષ્ય પુત્ર એવો અશ્વત્થામા છે. બંને બળિયા છે. કોઈ કોઈથી હારે એવા નથી. સામ સામા બાણના પ્રહાર થાય, અસ્ત્ર શસ્ત્રના પ્રહાર થાય, કોઈ જીતે નહીં, કોઈ હારે નહીં. પણ આ સૃષ્ટિનો ક્રમ છે કે ગુરુએ સુપાત્ર શિષ્યને જે જ્ઞાન આપ્યું હોય છે ને, એ જ્ઞાન પાત્રતા વગરના પુત્રને પણ આપ્યું હોતું નથી. અર્જુનથી અશ્વત્થામા હારવા લાગ્યા છે. અશ્વત્થામાને થયું હવે મારું મોત નક્કી છે, બચવાનો બીજો કોઈ ઉપાય મળ્યો નહીં. એટલે છેલ્લા ઉપાય તરીકે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. બ્રહ્માસ્ત્રને જે આવતું જોયું, અર્જુને કહ્યું પ્રભુ હવે હું શું કરું. અર્જુનને કહે છે આનો બીજો કઈ ઉપાય નથી, આ બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરો. અર્જુને પણ સામો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. બંને બ્રહ્માસ્ત્ર જો અથડાય તો આખા બ્રહ્માંડનો પ્રલય થઈ જાય. ઋષિ મુનિઓ આવ્યા છે, બંનેને ઠપકો આપ્યો છે કે ભાઈ દીકરા મર્યા તો તારા મર્યા છે, જીવ બચાવો તો તારો બચાવો છે, એમાં સૃષ્ટિનો ભોગ શું કામ લો છો. ઋષિ મુનિઓના કહેવાથી બંને પોતપોતાના શસ્ત્રો પાછા ખેંચ્યા. અર્જુન અશ્વત્થામાને દોરડેથી બાંધી છાવણીમાં લાવ્યા છે. રડતી દ્રૌપદીના ચરણમાં અશ્વત્થામાને નાખ્યો છે. 5 પાંડવા જ ક્રોધે ભરાયા છે. રોઈ રોઈ જેની આંખના આંસુ સુકાયા છે એવા માતા દ્રૌપદી વચ્ચે ઉભા છે. સૈનિકો, સચિવો, મંત્રીઓ, ગુણીઓ, જ્ઞાનીઓની ત્યાં સભા ભરાણી છે. બંધનમાં પડેલો અશ્વત્થામા શરમથી મસ્તક નીચું રાખી ત્યાં પડ્યો છે. અને આજ અર્જુન કહે છે, હે દ્રૌપદી, લે આ તારા 5 પુત્રોનો હત્યારો છે, જેને તના નિર્દોષ અને નિષ્પાપ પુત્રોને
વિના કારણે કપટથી મારી નાખ્યા છે. આ આતતાઈ છે. બોલ, આને શું સજા કરીએ? અશ્વત્થામાનો ન્યાય માતા દ્રૌપદીને સોંપવામાં આવ્યો છે. પ્રભુએ પણ કહ્યું છે, દેવી તમે જે કહેશો એ સજાને કરીએ. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ સર્વે આના ન્યાયની સત્તા, સજાની સત્તા દ્રૌપદીજીને આપી છે. તમે કરો એ આને સજા. પણ દ્રૌપદી એ તો દયાનું રૂપ છે. ઘણી વખત ઘણાના મનમાં શંકા થાય છે કે એક સ્ત્રી અને એને 5 પતિ. પણ આ વાત કોઈ સ્ત્રી અને પુરુષની નથી. યુધિષ્ઠિર છે ને સ્વયં ધર્મ છે. ભીમ છે એ બળ છે. અર્જુન એ આત્મા છે. સહદેવ એ જ્ઞાન છે. અને નકુલ એ રૂપ છે. આ પાંચેયની સાથે દયા જોઈએ. જો ધર્મમાં દયા ન હોય ને તો એ જ ધર્મ અધર્મથી પણ વધુ નુકસાનકારક બની જાય. ધર્મમાં દયા જોઈએ. દયા વગરનો જડ ધર્મ સંસારમાં ન ચાલે. અને આ ભારતમાં જ્યારે જ્યારે ધર્મમાં જે ધર્મમાં દયા નાશ પામી, જે ધર્મમાં જડતા આવી, એ ધર્મ ભારતની ભૂમિ ઉપરથી આજ નામશેષ થઈ ગયા. એક સમય હતો કે જ્યારે કરોડો એના અનુયાયીઓ હતા, પણ એ ધર્મમાંથી જો દયા નાશ પામી ને સમગ્ર ધર્મ આજ ભારતની ભૂમિ ઉપરથી નાશ પામ્યો. દયા ધર્મ કા મૂલ है, पाप मूल अभिमान, तुलसी दया न छांडिए, जब लग घट में प्राण. ધર્મ હોય ત્યાં દયા જોઈએ. બળ હોય ત્યાં દયા જોઈએ. બળવાન હોય પણ દયા ન હોય તેનું બળ વિકાસના બદલે વિનાશને નોતરે છે. આત્મજ્ઞાન ગમે એટલું હોય પણ એની સાથે જીવનમાં દયા જોઈએ. જ્ઞાન ગમે તેટલું હોય દયા જોઈએ. રૂપની સાથે ગર્વ આવે, એ ગર્વને ટાળવા દયા જોઈએ. દ્રૌપદીજી દયા છે. સ્વયં દયાનું મૂર્તિમાન સ્વરૂપ માતા દ્રૌપદીજી છે. અને આજ એના ચરણમાં પોતાના 5 પુત્રોનો હત્યારો એવો ગુરુપુત્ર અશ્વત્થામા પડ્યો છે. કહ્યું છે, દ્રૌપદી આનો ન્યાય તમે કરો. તમે કહો તો આને બાણથી વીંધી નાખીએ. તમે કહો તો હાથીના પગ નીચે કચડી નાખીએ. તમે કહો તો સાંકળ અને પથ્થરથી બાંધી સમુદ્રમાં ફેંકી દઈએ. તમે કહો તો આના શરીર પર તલવારના ચીરા કરી જંગલમાં મૂકી દઈએ. ત્યારે દ્રૌપદીએ પોતાના 5 પતિઓને પરમાત્માને વંદન કરી કહ્યું છે, પ્રભુ આનો ન્યાય જો મારે જ કરવાનો હોય અને આને એ જ સજા થવાની હોય જે હું કહું તો જાવ. મારી સજા એ છે મુંચેતા મુંચેતા. 2 વાર કહ્યું કે આને છોડી દો. આને છોડી જ દો. આખી સભા સ્તબ્ધ બની ગઈ છે. જે સમય મહાભારતના યુદ્ધના પ્રારંભ કાળમાં કૃષ્ણ પરમાત્મા વિષ્ટિ કહેતા સમાધાન લઈ અને હસ્તિનાપુર જવાના હતા. પાંડવોએ કહ્યું, પ્રભુ એક ગામ મળે તો એક ગામ લઈ આવો, આપણે યુદ્ધ કરવું નથી. પ્રભુ સમાધાન કરવા માટે હસ્તિનાપુર જતા હતા ત્યારે દ્રૌપદીજીએ પ્રભુનો માર્ગ રોકી અને પોતાના છૂટા વાળ દેખાડ્યા હતા કે પ્રભુ કદાચ તમે માફ કરી દેશો, કદાચ મારા પતિ માફ કરી દેશે, તમારે સંધિ કરવી હોય તો કરજો, પણ મારા છૂટા વાળને યાદ રાખજો.
જે દુશાસને મારા ચીર તાણ્યા છે એ દુશાસનના બાવડા કોઈ ઉખેડી ન નાખે, જે દુર્યોધનને પોતાનો સાથળ ખુલ્લો રાખી મને બેસાડવાની ગંદી વાત કરી એ દુર્યોધનનો સાથળ કોઈ ફોડી ન નાખે, ત્યાં સુધી આ દ્રૌપદી અંબોડો ન વાળે. એ દુર્યોધન દુશાસનને ન માફ કરી શકનારા દ્રૌપદી આજ પોતાના 5 નિર્દોષ પુત્રોના હત્યારા અશ્વત્થામાને એમ કહે છે કે આને માફ કરી. માત્ર કહ્યું એટલું નહીં હો, એના કારણો કયા કાને ન મરાય. કેમ ન મરાય? પહેલું, ગુરુપુત્ર છે માટે ન મરાય, બ્રાહ્મણ છે માટે ન મરાય. તો કોઈ એમ કહેશે કે ન્યાયમાં તો આતતાઈને મારવાની છૂટ છે, જેને 5 નિર્દોષ બાળકને માર્યા પછી ગુરુપુત્ર હોય તોય શું, બ્રાહ્મણ હોય તોય શું, એને દંડ એને મળવો જોઈએ. ત્યારે દ્રૌપદીજીએ ત્રીજું કારણ કહ્યું છે, હે પ્રભુ, હે પતિદેવ, આ વાત તમે નહીં સમજી શકો, પણ એક પુત્રના મૃત્યુનું દુઃખ શું હોય, એક પુત્રના મરવાથી માતાના હૃદય ઉપર શું વીતે એ મને ખબર છે. હું એક માં થઈ અને જે અસહ્ય વેદના હું ભોગવું છું એ વેદના હું બીજી માતાને કેવી રીતે આપી શકું? વળી કદાચ મારા પુત્ર મૃત્યુ પામ્યા તો નિરાધાર નથી, મારા 5 પતિઓ મારો આધાર છે, પણ અશ્વત્થામા તો માતા કૃપીનો એકનો એક આધાર છે. ગુરુદેવ તો યુદ્ધમાં વીરગતિ પામ્યા, આ જો મૃત્યુ પામે તો માતા કૃપી નિરાધાર થાય. એક માં થઈ અને હું બીજી માને કેમ નિરાધાર કરી શકું? એથી વધુ, હે પ્રભુ, હશે પ્રારબ્ધ કર્મમાં જે હશે એ થયું છે, પણ હવે કઈ અશ્વત્થામાને મારવાથી મારા દીકરા પાછા આવી જવાના નથી. તો કોઈ એમ કહે આવી વાત જો કરીએ તો ન્યાય પ્રણાલી ચાલે કેવી રીતે? ગુનેગારને તો સજા થવી જ જોઈએ ને, તો ન્યાય પ્રણાલી દુનિયામાં ચાલે કેવી રીતે? જો ગુનેગાર ઉપર પણ દયા કરવામાં આવે, લેનિનનું બહુ પ્રસિદ્ધ વાક્ય છે, ગુનેગારને દયા એ નિર્દોષને સજા છે. ગુનેગારને જો દયા કરવામાં આવે તો પછી સંસારમાં ન્યાય વ્યવસ્થા ચાલે કેવી રીતે? ત્યારે દ્રૌપદીએ બહુ સુંદર વાત કહી છે કે પ્રભુ, આજ સુધી અશ્વત્થામાએ ક્યારેય કોઈ નિર્દોષને માર્યા નથી. આ તો કંઈક એવું આવેગ એનામાં આવ્યો હશે કે એને આ કર્મ કરી નાખ્યું. આપણે એને છોડીશું એટલે હજી આવું પાપ કરશે એવું મને લાગતું નથી. અને જે થયું છે, જે ગયું છે, એને યાદ કરીને શું ફાયદો? આપણા જીવનના 80%, આમ તો ઘટાડીને 80 કહું છું, બાકી તો 99% દુઃખો છે ને એ ગયેલું નહીં છોડી શકવાના છે. જે ગયું એને આપણે ભૂલી નથી શકતા, છોડી નથી શકતા, એટલે જે છે એને આપણે ભોગવી નથી શકતા. પરમાત્માએ માણસને એક બહુ સુંદર શક્તિ આપી છે ને એ શક્તિ છે ભૂલી જવાની. આ શક્તિનો જીવનમાં બહુ ઉપયોગ કરજો, આપણું જીવન સુખમય થશે. આપણા જીવનના રચયિતા આપણે સ્વયં છીએ. આપણા જીવનને સુખમય આપણે જ બનાવવાનું છે. કોઈ આવીને તમને સુખ આપી દેશે, રાહ ન જોશો. જે વીત્યું ને ભૂલજો. હરિવંશરાય બચ્ચન, અમિતાભ બચ્ચનના પિતા, હિન્દી સાહિત્યના બહુ સારા કવિ હતા. એમની એક બહુ સુંદર કવિતા છે જે મને અંગત રીતે પણ બહુ ગમે છે.
जो बीत गई सो बात गई, जो बीत गई सो बात गई। जीवन में एक सितारा था, माना वो बेहद प्यारा था, वह टूट गया तो टूट गया। अंबर के आनंद को देखो, कितने इसके तारे टूटे, कितने इसके प्यारे छूटे, पर बोलो टूटे तारों पर अंबर कब शोक मनाता है। जो बीत गई सो बात गई। जीवन में वह था एक कुसुम, थे उस पर नित्य न्यौछावर तुम, वह सूख गया तो सूख गया। मधुबन की छाती को देखो, खिलती कितनी उसकी कलियां, मुरझाती कितनी वल्लरिया। जो सूखी वो फिर कहां खिली, पर बोलो सूखे फूलों पर मधुबन कब शोर मचाता है। जो बीत गई सो बात गई। जीवन में मधु का प्याला था, तुमने तन मन दे डाला था, वह फूट गया तो फूट गया। मदिरालय के आंगन को देखो, कितने प्याले हिल जाते हैं, गिर मिट्टी में मिल जाते हैं। जो फूटे वो फिर कहां जुड़े, पर बोलो फूटे प्यालों पर मदिरालय कब पछताता है। जो बीत गई सो बात गई। જીવનમાં જે ગયું છે ને એની ગાંઠો છોડજો. મેન તમે આપણા જીવનમાં એટલી બધી ગાંઠો બાંધી રાખી છે ને, અંતરમાં એટલો બધો એકબીજા પ્રત્યે વેરનો દ્વેષનો કદડો ભરી રાખ્યો છે ને કે આપણું જ જીવન, આપણું જ હૃદય, આપણું જ મન એને આપણે દૂષિત કરી નાખ્યું છે. આપણા બાપ દાદાને ક્યારેક કોઈ સાથે કઈક નાની મોટી વ્યવહારિક તકલીફ થઈ હોય ને, એની ગાંઠ સદી બદલાઈ ગયા છતાંય આપણને છૂટતી નથી. ઘણાને તો ખબર જ નથી કે આપણે શું કામ બાજીએ છીએ. જે પણ આપણા અંતરમાં વેરની દ્વેષની ગાંઠ હોય ને કોઈના પણ પ્રત્યે, આજ ગંગાના ખોળે બેઠા છીએ ને, ભગવાનના ચરણમાં અર્પણ કરી દેજો. જે ગયું છે એને ભૂલી નવી શરૂઆત કરજો. રમણ મહર્ષિનું એક બહુ સુંદર નાનું એવું સૂત્ર હતું, તું આરંભ કર. જીવનમાં બહુ મોટી મુશ્કેલી આપણી આ છે. બે પક્ષને કઈ મન દુઃખ થયું હોય ને, બે પક્ષ રાહ જોય, મારી ક્યાં નાચી આવે તો ને, પેલો કે મારી ક્યાં નાચે આવે તો ને. આ કળિયુગ, આ રોગ 65 થાય તો ભગવાનની દયા. 60 વર્ષની જિંદગી, એમાં 30 વર્ષ તો ઊંઘવામાં જ ગયા. વાહે વધ્યા 30. એ 30માં શરૂઆતના 15 વર્ષ તો કઈ ગતાગમ હતી નહીં. વાહે વધ્યા બીજા 15. એ 15 માંથી 7, 8, 10 તો કુટુંબમાં, પૈસામાં, ધંધામાં, વ્યવહારમાં ખર્ચી નાખ્યા. વધી વાહે જિંદગી સુખથી જીવવાની 3-4 વર્ષની, અને એમાં શું રાગ દ્વેષ, વેર ઝેર, ઝઘડો ને કંકાસના પોટલા બાંધવા. આવી સુંદર જિંદગી ભગવાને આપી છે ને, સુખથી, આનંદથી, પ્રેમથી જીવી લેજો. આવો મોકો ફેર નહીં આવે. અંતરમાં જે ગાંઠ હોય ને છોડતા શીખજો. એની પીડામાંથી મુક્ત થજો. આજે દ્રૌપદીજીએ અશ્વત્થામાને માફ કરી દીધો છે. અશ્વત્થામાને છોડી મૂકવામાં આવ્યા છે, પણ જેમ બુરો પોતાની બુરાઈ છોડે નહીં, એમ અશ્વત્થામાએ છોડ્યા પછી પણ પોતાનું પોત પ્રકાશ્યો છે. એના મનમાં થયું કે દુર્યોધને મને કહ્યું ને કે તું કુરુકુળ નિકંદક છો, અમારા કુળમાં તે કોઈ વધવા દીધો નહીં. પણ હા, અર્જુનનો દીકરો અભિમન્યુ
અભિમન્યુની પત્ની છે ઉત્તરા, એ ઉત્તરા ગર્ભવતી છે. આ દ્રશ્ય, આ પ્રસંગ અશ્વત્થામે ત્યાં જોઈ લીધો છે. મનમાં થયું છેલ્લું બીજ ઉત્તરાના ગર્ભમાં છે, હું એનો નાશ કરી નાખું. બ્રહ્માસ્ત્રને ઉત્તરાના ગર્ભ તરફ છોડ્યું છે. ઉત્તરાજી પ્રભુના શરણે આવ્યા છે. પ્રભુ સૂક્ષ્મ રૂપ લઈ સુદર્શન ચક્ર લઈ ઉત્તરાજીના ગર્ભમાં પ્રવેશ કર્યો છે. એ ગર્ભમાં રહેલા બાળકની પ્રભુએ રક્ષા કરી છે. પણ એ અભિમન્યુના પુત્રે માતાના ગર્ભમાં પ્રભુના દર્શન કર્યા છે. અને જ્યારે એનો જન્મ થયો એટલે ગર્ભમાં જે પ્રભુના એને દર્શન કર્યા હતા ને એ જન્મતાની સાથે ચારે બાજુ શોધે છે કે જે ભગવાનને મેં માતાના ગર્ભમાં જોયા હતા એ ભગવાન ક્યાં છે, એ ભગવાન ક્યાં છે. પરી કહેતા બહાર અને ઈક્ષિત કહેતા શોધી રહેલો એવો એ અભિમન્યુનો પુત્ર, કુરુ વંશનું છેલ્લું બીજ, એનું નામ પાડ્યું છે પરીક્ષિત. પછી તો પરમાત્મા ભીષ્મ પિતામહને દિવ્ય ગતિ આપી દ્વારિકા ગયા. પરમાત્મા દ્વારિકામાં પણ પોતાની દેહ લીલા સંકેલી. પાંડવો જ્યાં પાછા આવ્યા, પાંડવોએ જોયું કે હવે કળિયુગ આવવાનો છે એટલે પાંડવો પણ હિમાલયમાં ચાલ્યા ગયા. મહારાજ પરીક્ષિત સમગ્ર પૃથ્વીના એકમાત્ર ચક્રવર્તી રાજા બન્યા છે. સુખપૂર્વક ધર્મપૂર્વક મહારાજ પરીક્ષિત જ્યાં પૃથ્વીનું રાજ ભોગવે છે, એવા સમય એકવાર મહારાજ પરીક્ષિત જંગલમાં ફરવા નીકળ્યા છે. એ સમયે એમણે એક વિચિત્ર દ્રશ્ય જોયું છે. દ્રશ્ય એ જોયું છે કે કોઈ એક કાળો પુરુષ જેને રાજા જેવો શણગાર ધારણ કર્યો છે, એક બળદને માર મારી રહ્યો છે. પણ વિચિત્રતા એ છે કે 3 પગે ઉભો છે. 3 પગ નથી, 1 પગ ઉપર ઉભો છે. દ્રશ્ય જોઈ મહારાજ પરીક્ષિત ક્રોધે ભરાયા. જઈને જ્યાં મારવા જાય, પેલો કે મહારાજ દયા કરો, તમે મને મારી નહીં શકો.